તો આગળ જો ખાસ નજર કરીએ તો હોસ્પિટલ સારવારનો ખર્ચ સતત અહીંયા વધી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને એક સંસદીય સમિતિમાં હોસ્પિટલ્સના રૂમ ભાડાને અહીંયા મર્યાદિત કરવાની ભલામણ પણ કરી રહ્યા છે. તો આવો સંપૂર્ણ વિગત જાણીએ અમારા સહયોગી કરણ પાસેથી. ગુડ મોર્નિંગ કરણ, જણાવશો કે શું છે વિગત અને કેવું અહીંયા ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે? જી, તો આજે સંસદીય સમિતિ તરફથી એક ખૂબ જ મોટા જે સમાચાર આજે આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે અને એ છે હોસ્પિટલને લગતા. આપણે સૌ જાણીએ છીએ કે જે મેડિકલ ખર્ચ છે, મેડિકલ ઇન્ફ્લેશન છે, જે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને તેને કારણે આપણે સૌ કોઈ હેરાન છીએ. પણ આ મુદ્દે હવે અહીંયાથી સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક ઇન્ટરવીન કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે અને સંસદીય સમિતિએ આજે એક રિપોર્ટ સબમિટ કર્યો છે અને તેમાં રૂમ રેન્ટની જે છે તે લિમિટ નક્કી કરવા પર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે આ રૂમ રેન્ટની લિમિટ કેટલી હશે? તો જે પણ એરિયામાં એ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે તે એરિયાનો જે 3 સ્ટાર હોટલનો ચાર્જ હશે તે રૂમ રેન્ટની જે કેપિંગ છે તે નક્કી કરવામાં આવી શકે છે તેવો અહીંયાથી એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. સાથે જ જે બીજી સર્જરીઝ છે તેના પણ પેકેજીસ જે છે તે ફિક્સ કરી દેવામાં આવે અને તેના પણ જે ચાર્જીસ છે તેને સીમિત રેન્જમાં લઈ જવામાં આવે તેવું પણ એક પ્રસ્તાવ જે છે તે અહીંયાથી મૂકવામાં આવ્યો છે સંસદીય સમિતિના રિપોર્ટમાં. બીજી તરફ જે ઇલાજ કરતાં પહેલાં જ જે તમામ પ્રકારના ખર્ચ છે તેને પણ પહેલેથી પેશન્ટને જણાવવા જરૂરી હશે, તેમના ફેમિલી મેમ્બર્સને જણાવવા જરૂરી હશે, એટલે કે કોઈ પણ જાતનું અનાવશ્યક બિલિંગ જે છે તે ન થઈ શકે. એટલે આજે તમામ જે પ્રસ્તાવ છે તે સંસદીય સમિતિ તરફથી આજે મૂકવામાં આવ્યો છે. જી, થેન્ક યુ કરણ, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ.